પક્ષ પલટો કરેલા સભ્યએ ત્યારે કોઈ કાયદો હતો નહીં, છતાં એને રાજીનામું આપવાની ફરજ પડી. કોઈ વ્યાજબી કારણ વગર પણ લોકો પાર્ટી છોડે છે. પક્ષ પલટુઓ નેતા પર ડોક્ટર ભરત કાનાબારની વેધક ટકોર. આવા આગેવાનોને મત માંગવા આવે ત્યારે લોકો પૂછતા પણ નથી. સમાચારોમાં આગળ વાત કરીએ. અમરેલી ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર ભરત કાનાબારનું ટ્વીટ. પક્ષ પલટુઓ નેતા પર ડોક્ટર ભરત કાનાબારની વેધક ટકોર. શર્ટ બદલે રાજકીય પાર્ટીઓ બદલે છે આગેવાનો. આવી વાત એ ભરત કાનાબારે કરી. પક્ષ બદલી ફરી લોકો પાસે આવે છે આવા આગેવાનો. આવી વાત એ ભરત કાનાબારે ટ્વીટના માધ્યમથી કરી. આવા આગેવાનોને મત માંગવા આવે ત્યારે લોકો પૂછતા પણ નથી. જે સિમ્બોલ લઈ મત માંગ્યા હતા તેની સામે કેમ ચૂંટણી લડો છો? આવી વાત એ ભરત કાનાબારે પક્ષ પલટું કરતા એ નેતાઓને લઈ આજે આટકતરી રીતના એક વેધક ટકોર કરી છે અને તેઓએ પક્ષ પલટું કરી અને ફરીથી જનતાની વચ્ચે મત માંગવા જતા નેતાઓને લઈ લોકોને પણ કહ્યું છે કે કેમ તમે સવાલ નથી કરતા? તમે પાર્ટીમાં શું દુઃખ પડ્યું એ લોકો પૂછતા પણ નથી. જો કે લોકોને ખબર હોય છે કે લાલો લાભ વગર ના લોટે. આવી વાત એ ટ્વિટરના માધ્યમથી ભરત કાનાબારે પક્ષ પલટુ નેતાઓને લઈ કરી છે. સ્વાર્થ અને સત્તા માટે રાજકીય આગેવાનો છે તે પાર્ટી બદલે છે. આવું દુઃખ છે તે ડોક્ટર ભરત કાનાબારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાત છે તેને લખી છે. અને કાલે ફરી બીજી પાર્ટીમાં જતા નહીં રહે તેવી શું ગેરંટી? આવા સવાલો છે તેમને રાજકીય નેતા અને જે નેતાઓ પબ્લિક પાસે ફરીથી મત માંગવા જાય છે તો લોકોને પણ ટકોર કરી છે કે કેમ તમે નથી પૂછતા કે તમારા વિસ્તારનો એ નેતા જે પાર્ટીમાં હતો એ પાર્ટીના હિસાબે તમે એમને મત આપ્યા હતા. તેમના અંગત સ્વાર્થ અને કોઈ લાલચના કારણે જ્યારે પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જઈ અને ફરીથી તમારી પાસે મત માંગવા આવે છે ત્યારે તમે એમને સવાલ કેમ નથી કરતા? આવી વાત એ ડોક્ટર ભરત કાનાબારે એ જે પક્ષ પલટુ નેતાઓને છે તેને લઈ તેમના ટ્વિટરના માધ્યમથી આ એક મેસેજ છે, આ મેસેજ લખ્યો છે અને આ મેસેજની અંદર એક આટકતરી રીતના લોકોને ટકોર પણ કરી છે કે શર્ટ બદલે તેમ રાજકીય પાર્ટી બદલનારાઓ ને તમારે મત ન આપવા જોઈએ. જે રીતના રાજનીતિની અંદર આજે કોઈના વખાણ કરતા હોય છે, આજે કોઈને ગાળો દેતા હોય છે, કોઈની ટીકા અને ટિપ્પણી કરતા હોય છે, એ જ નેતા જ્યારે પાર્ટી બદલે સામેની પાર્ટીમાં જઈને ફરીથી જનતા વચ્ચે મત માંગવા જાય છે ત્યારે જનતાનો પણ અધિકાર છે, જનતાની પણ ફરજ છે કે તેમને સવાલ કરવો જોઈએ. જનતા સવાલ નથી કરતી. નેતાઓ મતથી અને પોતાના સ્વાર્થથી ચૂંટણી જીતી અને ફરી પોતાની રાજકીય કારકિર્દી છે તે આગળ વધારતા હોય છે. તેને લઈ દુઃખ વ્યક્ત કરતા ડોક્ટર ભરત કાનાબારે આ પોતાની વ્યથા અને પોતે અંગત જે કાંઈ આ માનતા હોય તેનો મેસેજ છે તેમને સોશિયલ મીડિયાના મારફતથી આજે એક વાત છે તે મૂકી છે. 1985માં આપણે ત્યાં બંધારણમાં 52માં સુધારા તરીકે પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. બંધારણમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જો પક્ષ પલટો કરે, પોતાની પાર્ટી બદલે, જે નિશાન કે સિમ્બોલ કે જે પાર્ટીના ટિકિટ પર ચૂંટાયા હોય અને બીજી પાર્ટીમાં જાય પોતે, તો એને પોતાનું સભ્યપદ ગુમાવવું પડે. પણ આ અગાઉ ભારતના રાજકારણમાં જે પરિસ્થિતિ ઊભી થયેલી, ખાસ કરીને જે આયારામ ગયારામનું જેને રાજકારણ કહેવામાં આવે છે, 1967માં હરિયાણામાં એક ધારાસભ્ય જેનું નામ જ ગયારામ હતું અને એને 15 દિવસમાં 3 વાર પાર્ટી બદલી અને સરકારો ત્યાં ઉથલી પડેલી. એક અંદાજ એવો છે કે 1967થી 71 વચ્ચે લગભગ આ દેશના 4000 જેટલા ચૂંટાયેલા વિધાયકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ પલટો કર્યો હતો. તો આ પરિસ્થિતિને નિવારવા માટે 1985માં આ પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. એ અગાઉ રાજકોટની પણ એક ઘટના આજે પણ લોકોના સ્મૃતિપટ પર તાજી છે. ભાજપના દિગ્ગજ નેતા અને ભાજપના જેને મોભી સ્તંભ કહી શકાય એવા
આદરણીય સ્વર્ગસ્થ ચીમનકાકા શુક્લએ એ વખતે કોંગ્રેસના ભાજપના એક ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું અને એક જ સભ્યની બહુમતી ધરાવતું ભાજપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લઘુમતીમાં આવી ગયું અને એની સામે ચીમનકાકાએ તે જાહેરમાં ત્રિકોણ બાગમાં અનશન કરેલા. એટલો બધો પ્રચંડ લોકમત એ વખતે જાગૃત થયું કે જે પક્ષ પલટો કરેલા સભ્યએ ત્યારે કોઈ કાયદો હતો નહીં, છતાં એણે રાજીનામું આપવાની ફરજ પડી. ફરી પેટા ચૂંટણી થાય ને એમાં એને લોકોએ જેણે પક્ષ પલટો કર્યો હતો એ સભ્યને ઘર ભેગા કરી દીધા. આ પ્રકારની માનસિકતા અને આ પ્રકારનું નૈતિકતા એ રાજકારણમાં હતી. પણ હવે અત્યારે જોવા મળે છે કે વારંવાર લોકો પોતાની પાર્ટી આરામથી બદલી નાખે છે. મેં કહ્યું એમ જેમ શર્ટ બદલે એમ લોકો પોતાનો પક્ષ છોડી રહ્યા છે. એની પાછળના ઘણા કારણો હોઈ શકે, પણ જ્યારે એ કારણો જાહેરમાં આપે છે ત્યારે એમ લાગે કે લોકોને મૂર્ખ સમજતા હોય કે મામા સમજતા હોય એવું લાગે. કોઈ વ્યાજબી કારણ વગર પણ લોકો પાર્ટી છોડે છે. એ બાબતમાં એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઓછામાં ઓછા ડિફેક્શન થયા હશે આ દેશના રાજકારણમાં. ડાબેરીઓ પણ આ બાબતમાં પોતાના સિદ્ધાંતની રાજનીતિમાં બહુ મજબૂત શ્રદ્ધા ધરાવતો પક્ષ છે અને એમાંથી પણ ઘણા ઓછા ડિફેક્શન થતા હોય છે. બાકી કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોની વાત જ જવા દો. એટલે આ જે પક્ષ પલટાનું રાજકારણ છે જેમાં નૈતિકતાનો ભારોભાર અભાવ છે, પણ સાથે સાથે દુઃખની વાત એ પણ છે કે લોકો કોઈ પણ કારણસર વિના અથવા પાત્ર સત્તા સાથે રહેવા માટે કે લાલચમાં આવીને જે લોકો પક્ષ પલટો કરે છે એને ફરીવાર લોકો છૂટે પડશે. આ અત્યારની વાસ્તવિકતા છે, કડવી વાસ્તવિકતા છે. પણ આની સામે લોકોએ પોતાની લાખ બતાવવી પડે અને જે લોકો માત્ર પોતાના હિત માટે, પોતાના સ્વાર્થ માટે એકવાર એક પાર્ટીનો સિમ્બોલ લઈને આપણી પાસે આવે, બીજી વાર બીજા પાર્ટીના સિમ્બોલ સાથે લોકો પાસે આવે, તો એવા લોકોએ જાકારો આપવો જોઈએ અને રવાના કરવા જોઈએ.